પાર્કના ફરતા શ્વાનો હટાવવાના આદેશ સામે શિવાજી પાર્ક ખાતે વિરોધ પ્રદર્શન, બંધિયાકરણ અને રસીકરણ આધારિત ઉકેલ અપનાવવા કાર્યકરોની ફરિયાદ. મુંબઈ યુવા કોંગ્રેસે દાદરના શિવાજી પાર્ક ખાતે સુપ્રીમ કોર્ટ દ્વારા વિવિધ સંસ્થાઓના પરિસરમાંથી ફરી રહેલા શ્વાનોને દૂર કરવાની તાજેતરની દિશા નિર્દેશો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરો હાથમાં સૂત્રલેખ ધરાવતા પ્લેકાર્ડ સાથે સહઅસ્તિત્વ નહીં કે ક્રૂરતાનો સંદેશ આપતા દેખાયા અને ન્યાયાલયના આદેશને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ ઉઠાવી હતી. યુવા કોંગ્રેસના એક પ્રતિનિધિએ જણાવ્યું કે તેમની બે મૂળભૂત માંગણીઓ છે. પ્રથમ, 3 મૂર્તિઓની ખંડપીઠ દ્વારા સંસ્થાઓમાંથી ફરી રહેલા શ્વાનોને દૂર કરવાનો આપેલો આદેશ પાછો લેવામાં આવે અને બીજી, પ્રાણીઓ પ્રત્યે કરુણા ધરાવતા ઉકેલ આધારિત અભિગમ અપનાવવામાં આવે જેમાં મુખ્ય ભાર બંધિયાકરણ, રસીકરણ અને યોગ્ય સંભાળ પર રહે. કાર્યકરોનું કહેવું હતું કે તેઓ કરદાતા નાગરિકો છે તેમજ સુપ્રીમ કોર્ટને પ્રજાના અવાજને પણ સાંભળવો જોઈએ. સુપ્રીમ કોર્ટે 7 નવેમ્બરના પોતાના આદેશમાં દેશભરના શૈક્ષણિક સંસ્થાનો, હોસ્પિટલો, ક્રીડા સંકુલો, બસ મથકો, ડેપા અને રેલવે સ્ટેશનોમાંથી ફરી રહેલા શ્વાનોને દૂર કરી તેમના બાંધકામવાળા અને નિયત આશ્રય સ્થાનોમાં ખસેડી દેવાનો આદેશ આપ્યો હતો. સાથે જ આ પ્રાણીઓને ફરી મૂળ સ્થળે ન છોડવાની સ્પષ્ટ સૂચના આપી હતી. આ પૃષ્ઠભૂમિમાં પ્રાણી હિતૈષી કાર્યકરો તથા યુવા કોંગ્રેસનો દાવો છે કે ન્યાયાલયનો આ નિર્ણય પ્રાણીઓ માટેની જન્મ નિયંત્રણ અને રસીકરણ આધારિત હાલની કાનૂની વ્યવસ્થાને કમજોર બનાવે છે અને પ્રાણી કલ્યાણની ભાવનાને આઘાત પહોંચાડે છે.